આવ્યું હતું। જામ ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાન માટે જામનગરની કંપની મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા અંતિમ યાત્રા મિની બસ અર્પણ કરવામાં આવી છે। હાલારના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાના હસ્તે 5મી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખંભાળિયાના નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વર્ગપુરી સ્મશાન માટેની અંતિમ યાત્રા મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જલારામ ટ્રસ્ટ મંડળના ધીરેનભાઈ બદિયાણીએ સ્વાગત પ્રવચન કરી મધુસૂદન મસાલા દ્વારા કરવામાં આવી રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા। રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાએ ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાનને બસ અર્પણ કરવાના નિર્ણયને આવકાર્યો હતો। સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે મૃત્યુના કપરા સમયે લોકોને ઉપયોગી બને તેવી અંતિમ યાત્રા બસ સમાજને અર્પણ કરવાનો વિચાર ઉમદા છે। મધુસૂદન મસાલાના ચેરમેન રિશિતભાઈ કોટેચાએ જણાવ્યું કે લોકો પાસેથી મળેલી સંપત્તિ જનસેવામાં પુનઃ અર્પણ કરવાનો આ પ્રયાસ છે। આ કાર્યક્રમમાં જામનગર ભાજપના પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, ગિરીશભાઈ ગણાત્રા, મધુસૂદન મસાલાના વિજયભાઈ કોટેચા, ડાયરેક્ટર તથા જામનગર માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારિયા, કારોબારી ચેરમેન રાજભાઈ પાબારી, દ્વારકા જિલ્લા પંચાયતના સભ્યો મયુરભાઈ નકુમ અને એભાભાઈ કરમુર, ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ રચનાબેન મોટાણી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પોરબંદરના લોહાણા અગ્રણી પદુભાઈ રાયચુરા અને અશ્વિનભાઈ ખગરામ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।